જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચાલો આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો। રીંગણાનો ઓળો બનાવવા માટે 2 રીંગણા, ટમેટા અને મરચું અને લસણની 4-5 કળી લઈ લીધી છે। ગેસ ચાલુ કરીને હવે આપણે બધું શેકવા મૂકી દઈશું। રીંગણા, ટમેટું, મરચું અને 4-5 કળી લસણથી પણ શેકવા મૂકી દઈશું। જોઈ શકો છો હવે આપણા સરસ રીંગણા શેકાવા માંડ્યા છે, ટમેટું પણ શેકાઈ ગયું છે અને લસણની કળીઓ પણ શેકાઈ ગઈ છે સરસ રીતે। હવે આપણા રીંગણા શેકાઈ ગયા છે, ટમેટું પણ શેકાઈ ગયું છે, મરચું અને લસણ આપણે 4-5 કળી શેકવા મૂકી હતી એ પણ શેકાઈ ગઈ છે। હવે એને ઠરવા દઈશું। તો આપણે હવે રીંગણા ઠરી ગયા છે તો આપણે એને સરખાથી સાલું ખેડી નાખશું। રીંગણાની સાલ ઉખેડી નાખી છે। હવે આપણે ટમેટાની સાલ ઉખેડી નાખશું। મરચાંને પણ એવી રીતે જ આપણે સાલ ઉખેડી નાખશું। લસણની કળીને પણ સાલ ઉખેડીને એની હારે જ નાખી દેવું। હવે આપણે છરી વડે કટ કરી નાખશું। મરચાંને પણ એવી રીતે જ આપણે કટ કરી નાખશું અને મિક્સ કરી દઈશું। બધું મિક્સ કરી લેવું બધું। હવે આપણે રીંગણાને બધું મિક્સ કરીને તૈયાર કરી લીધું છે। હવે વઘાર માટે મેં ધાણા, વટાણા, લીલું લસણ અને ઓલું લસણ લીધું છે, ડુંગળી અને ટમેટા લીધા છે। હવે એનો આપણે વઘાર કરશું। વઘારમાંથી આપણે તેલ નાખીશું। હવે આપણે તેલ આવી ગયું છે, હવે લસણથી આપણે વઘાર કરીશું। નાખીશું ને પેલા ડુંગળીનો વઘાર કરીશું। હવે વટાણા નાખી દઈશું। લીલું લસણ નાખી દઈશું। અને થોડી વાર હવે આપણે તળવા દઈશું। હવે ટમેટા નાખી દઈશું। હળદર નાખી દઈશું। થોડીક વાર ચડવા દઈશું। હવે આપણે ચટણી નાખી દઈશું। ચડી ગયું છે બધું। થોડો ગરમ મસાલો નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, હળદુથી હલાવી નાખશું। હવે આપણે રીંગણા નાખી દઈશું। હલાવી નાખશું। રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે। હવે ધાણા નાખી દઈશું એમાં। આપણે એવો ડીશમાં કાઢી લઈશું, સર્વ કરી લઈશું। રીંગણાનો ઓળો તૈયાર થઈ ગયો છે। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।